અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે। ગત રાત્રે એરપોર્ટથી એ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા, તો સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વાસીઓને વિકાસ કાર્યોની મોટી ભેટ આપવામાં આવશે। સાથે જ બંને શહેરોમાં કુલ 1506 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। સાથે જ 3 દિવસમાં 20થી વધુ કાર્યક્રમોમાં અમિત શાહ જે છે તે હાજરી આપવાના છે। બીજી તરફ વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં મહિલા દૂધ ઉત્પાદકો સાથે અમિત શાહ જે છે તે સંવાદ કરવાના છે। પીએમ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે। તો સાથે જ વાત કરવામાં આવે તો નવા બગીચા, યોગ સ્ટુડિયો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે કરવામાં આવશે। સાથે જ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો સિંધુબોન રોડ ખાતે શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરવાની છે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવમાં એ ઉપસ્થિત રહેવાના છે।